શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર મિત્રો, હું છું ચિરાગ દારૂવાલા. આપણે વાત કરીશું કે જન્માષ્ટમી પર કાન્હાની પૂજા ક્યારે અને કેવી રીતે કરવી. જન્માષ્ટમીનો દિવસ ભગવાન શ્રી કૃષ્ણના અવતરણનો પાવન તહેવાર છે. આ દિવસે મધરાત્રિએ કાન્હાનો જન્મ માનવામાં આવે છે, તેથી પૂજા કરવાનો શ્રેષ્ઠ સમય રાત્રિના 12 વાગ્યાના આસપાસનો નિશ્ચિત મુહૂર્ત છે. પૂજા પહેલાં ઉપવાસ રાખવો શુભ માનવામાં આવે છે. સૌ પ્રથમ મંદિર અથવા તો પૂજાનું સ્થાન સાફ કરી રંગોળી અને ફૂલોથી સજાવો. પછી શંખ, ઘંટ અને મંગલ ગીતોથી કાન્હાને આવકારો. ઝૂલા પર લાલ કે પીલા વસ્ત્રોમાં કાન્હાની પ્રતિમા અથવા તો બાલ સ્વરૂપ સ્થાપો અને મોરપીંછ, વાંસળી તથા આભૂષણોથી શણગાર કરો. દૂધ, દહીં, માખણ, મિશ્રી, તુલસી અને પંચામૃત વડે ભોગ લગાવો. જન્મોત્સવ સમયે શ્રી કૃષ્ણની જન્મકથા સાંભળો, આરતી કરો અને કાન્હાને ઝુલાવો. રાત્રે 12 વાગે કૃષ્ણ કન્હૈયાલાલ કી જય ના જયકારાથી માહોલ ગુંજી ઉઠે તે રીતે ઉજવણી કરો. માન્યતા છે કે આ રીતે પૂજા કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિની પ્રાપ્તિ થાય છે.